31 ડિસેમ્બર એટલે નવા વર્ષને વેલકમ કરવાનો દિવસ. ત્યારે અમદાવાદના એરિસ્ટો ક્લબ રિસોર્ટ ખાતે સુંદર ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ડીજે દીવાએ ડીજેના ટેકનો પ્લેઇંગના તાલે સુંદર બોલિવૂડ સોંગ રજૂ કરી લોકોના મન મોહી લીધા હતા. આ પાર્ટીના ઇવેન્ટ પ્રોડ્યુસર એવા કુનાલ અમીન પણ બોલિવૂડ સોંગ પર ઝૂમી ઉઠ્યા હતા અને અનેક જાણીતા ફિલ્મી કલાકારો પણ અહીંયા હાજરી આપી હતી. તેમાં ઇન્દુ સરકારની હાજરી રહી હતી અને સરકારની ગાઈડલાઈન મુજબ વ્યવસ્થા કરવામાં આવી હતી. લાભ લે એને પૂરેપૂરા જે પૈસા આપ્યા હોય એનું વળતર મળે. અહીંયા આવ્યા પછી સરકારના બનાવેલા જે રીતિ રિવાજો છે પાલન કર્યું છે. જેમ કે બાજુમાં પાર્કિંગની વ્યવસ્થા કરાવી છે. અહીંયા આવ્યા પછી અમને તકલીફ ના પડે એના માટે સિક્યોરિટીની વ્યવસ્થા કરાવી છે. અને એ રિસોર્ટ જ્યારે કોઈ પણ વ્યક્તિ ભાડે લેવા આવે છે તો હું એને ભાડે આપી દઉં છું અને પૂરેપૂરો સપોર્ટ કરું છું. આજે અમે ભાડે આપીએ છીએ પણ કેમ કે અંદર અમે ભાડે આપવા માંગતા હતા એ ભાડે ના મળ્યું તો અમે જાતે પણ નવરાત્રી કરી અને સરકારના નીતિ નિયમો પાલન કરી નવરાત્રી મારી પાસે જે જગ્યા છે એની અંદર 3000 દીકરા દીકરીઓ લાભ લઈ શકે એવી જગ્યા છે. પરંતુ અમે અહીંયા 1500 ટિકિટ રાખીએ છીએ કારણ કે અંદર કોઈ ભીડભાડ ના થાય અને કોઈ અવ્યવસ્થા ઊભી ના થાય. એટલે અમારી કેપેસિટી કરતા 50,000 ટિકિટ અમે કપાઈ. અમે આજુબાજુ જે પાર્કિંગ રાખીએ છીએ એની અંદર 300 ફોર વ્હીલર અને 400 ટુ વ્હીલર આવી જગ્યા છે. રિપોર્ટર જીગર શાહ, અમદાવાદ.